સત્સંગી જીવનની કથા શ્રવણ કરવાથી આપણને કેવા કેવા લાભ થાય। ગમે એવો પાપી જીવ હોય તો પણ આ કથા શ્રવણ કરે ને એ પાવન બની જાય। ગમે એવા અધર્મને માર્ગે ગેરમાર્ગે જનારો હોય પણ ભગવાનની કથા જો શ્રદ્ધાથી સાંભળે તો ચોક્કસ ઈ સન્માર્ગે વડે વડે ને વડે એ કથાનો પાવર છે। અને તમે ઇતિહાસ ખોલીને જોઈ લેજો, જેટલા જેટલા અધર્મનો માર્ગ છોડી અને સન્માર્ગે વળ્યા છે તો એને કોઈક ને કોઈક ભગવાનના સંત કે ભક્તના મુખેથી ભગવાનની કથા વાર્તા શ્રવણ કરવાનો અવસર મળ્યો છે। ભગવાનની કથા વિના જીવ ક્યારે ગેરમાર્ગ છોડી અને સન્માર્ગે ચાલતો નથી। ઇતિહાસની અંદર કેવા કેવા મોટા પાપી પુરુષો થયા, લૂંટારા હોય, ડાકુ હોય, ચોર હોય, પંચ મહાપાપ કરનારા હોય ને પણ ભગવાનની કથા જો સાંભળે તો એ તમામ પાપથી મુક્ત થઈ ભગવાનને માર્ગે વડે ભગવાનનું ભજન કરીને અંતે ભગવાનના ધામને પામી જાય। એ કથા થકી થાય છે। અને સતાનંદ સ્વામી આ સત્સંગી જીવન ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણના જન્મથી આરંભી અને અંતરધાન સુધીના ચરિત્રો ખૂબ વિસ્તારથી લખ્યા છે અને ગ્રંથનું નામ રાખ્યું છે સત્સંગી જીવન। એનો અર્થ થાય સત્સંગીઓનું જીવન। તો આપણું જીવન કોણ છે? કોણ છે? ભગવાન। ભગવાન સ્વામિનારાયણ એ સત્સંગીઓનું જીવન છે અને એ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો આ ગ્રંથમાં છે। એટલા માટે આપણા માટે આ સત્સંગી જીવન જીવન રૂપ છે। પણ આમ ક્યારેક તપાસ કરીએ તો ખબર પડે કે ખરેખર ભગવાન આપણું જીવન છે કે પછી મોબાઈલ જીવન છે। જીવન કેને કહેવાય કે જેના વિના આપણે ચાલે નહીં, એ આપણું જીવન કહેવાય। આમ ભગવાન થોડીક વાર ભૂલાઈ જાય તો હાલે, ના હાલે, આમ કઈ વાંધો ના આવે। આવે હે ના હાલે નાણ બાપા તો હારું, તો એ જીવન રૂપ થયા કહેવાય। જો ભગવાન ભૂલાઈ જાય, સચ્ચિદાનંદ સ્વામી હતા હોય એવા કે શ્રીજી મહારાજના દર્શન ન થાય તો રૂવાડે રૂવાડે એને રુધિર લોહી નીકળે। મહારાજ આમ ક્યાંય ચાલ્યા જતા હોય માણકી ઘોડી પર બેસીને તો સચ્ચિદાનંદ સ્વામી મહારાજના મુખના દર્શન થાય એટલે મહારાજની આગળ ઊંધે પગલે ચાલે। કોઈ કે સ્વામી આમ સીધા ચાલો, તો કે સીધા ચાલો તો મને મહારાજના દર્શન ન થાય ને। એના દર્શન વિના રહી ન શકાય, એને ભગવાન જીવન થયા કહેવાય। આપણે છીએ સત્સંગી, પણ એવા જ્યારે મહારાજને વિશે પ્રેમી બનીએ ત્યારે આપણે સાચા સત્સંગી કહેવાય। એટલે ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજું કોઈ જીવન ન હોવું જોઈએ કે આના વિના મને નહીં ચાલે, આના વિના નહીં ચાલે, જેના વિના ન ચાલે એ આપણું જીવન કહેવાય ને આપણે પછી એના દાસ કહેવાય, એના ભગત કહેવાય, ભગવાનના ના કહેવાય। ભગવાનના ભગત એને કહેવાય કે જેને ભગવાન વિના ના ચાલે। એટલે આ સત્સંગીઓના જીવન રૂપ છે। વળી બીજા અર્થમાં જોઈએ તો સત્સંગી જીવન એટલે આપણે સત્સંગી છીએ ને આપણું જીવન કેવું હોવું જોઈએ? એક નિયમ ધર્મની દ્રષ્ટિએ, નિષ્ઠાની દ્રષ્ટિએ, ભક્તિની દ્રષ્ટિએ એક સત્સંગીનું જીવન કેવું હોવું જોઈએ એનું સંપૂર્ણપણ અતથી ઇતિ સુધી જે માર્ગદર્શન આપે છે એવો ગ્રંથ એટલે સત્સંગી જીવન। ગમે એવો નાસ્તિકમાં નાસ્તિક જીવ હોય પણ સત્સંગી જીવનનો શ્રદ્ધાથી જો એ વાંચન શ્રવણ કે મનન કરે તો એ આસ્તિક થાય, ભગવાનની ભક્તિ કરી અને અંતે ભગવાનના ધામને પામી જાય। આપણે સૌ ભગવાનને માર્ગે ચાલ્યા છીએ ત્યારે આપણું જીવન કેવું હોવું જોઈએ, શું કરવું શું ના કરવું એનું માર્ગદર્શન આ સત્સંગી જીવન ગ્રંથ આપે છે। સવારના સત્રમાં આપણે મહાત્મ્યનું શ્રવણ કર્યું। સતાનંદ સ્વામી સૌ પ્રથમ પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને નમસ્કાર કરી અને ગ્રંથનો પ્રારંભ